નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સ લેક્ચર નંબર 209 માટે આપ સૌ દોસ્તોનું વર્લ્ડ ઇનબોક્સ પર હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં ખાસ મહત્વના 4 ટોપિક ઉપર આપણે વાત કરવાની છે અને એમાં ખાસ એક અગત્યની યોજના પીએમ કિસાનનો પણ સમાવેશ થશે, જે તમારી મુખ્ય પરીક્ષામાં પણ લેખિત પરીક્ષાઓમાં પણ આવશે, એમસીક્યુમાં પણ એ યોજના ખાસ મહત્વની છે, ઘણીવાર પૂછાયેલી પણ છે. ચર્ચાઓમાં આગળ વધીએ એ પહેલા વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી માટે સ્પેશિયલ 8 મહિનાનો ડ્યુરેશન ધરાવતી નવી જનરલ બેચ ઓલરેડી લોન્ચ થઈ ચૂકી છે. આ જે રનિંગ વીક છે એના ડેમો લેક્ચર્સમાં રિઝનિંગ, ગણિત, અંગ્રેજી, ગુજરાતી, બંધારણ આવા વિષયોનો સમાવેશ કરવાનો છે. ટોટલ 8 મહિનાની બેચ છે. લેક્ચરનો ટાઈમ છે એ આફ્ટરનૂનમાં રહેશે 3:30 થી 5:30 વાગે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ બેચમાં જોઈન થઈ ચૂક્યા છે. આપ પણ જો તમારી તૈયારીઓ શરૂ કરવાના હો તો વહેલી તકે આ બેચ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. CC 2.0 માટે પરફેક્ટ બેચ સાબિત થવાની છે. જે મિત્રો આ બેચને જોઈન કરશે અને CC A ગ્રુપ અને B ગ્રુપ બંનેના મેઇન્સ માટેના કોર્સ પણ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવવાના છે. ચાલો વધીએ આગળ. તો સૌથી પહેલો મુદ્દો લઈએ. પર્યાવરણ સાથે સંકળાયેલો એક ઇન્ડેક્સ છે, એક રિપોર્ટ છે, એક સૂચકાંક છે, જેનું નામ છે એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ EPI 2026. દોસ્તો, વિદેશની 2 એજ્યુકેશન સંસ્થાઓ અને એના ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા દુનિયાના આશરે 177 જેટલા દેશો પોતે પર્યાવરણની જાળવણી માટેથી કેવી એક્શન્સ લે છે એ બધી જ બાબતો અને મૂલ્યાંકનો કરી અને રિપોર્ટ બહાર પાડે છે. આ જે રિપોર્ટ છે દોસ્તો દર 2 વર્ષે બહાર પાડવામાં આવતો હોય છે અને એમાં અલગ અલગ 3 ખાસ ક્ષેત્રો અને અલગ અલગ 47 જેટલા ઇન્ડિકેટર્સને ધ્યાને રાખવામાં આવે છે. પણ આ જે રિપોર્ટ છે દોસ્તો ભારત માટે થોડો આ વર્ષે નેગેટિવ છે, કારણ કે ભારતને 177 દેશો પૈકી 176મું સ્થાન આપવામાં આવ્યું છે અને ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા આ રિપોર્ટના જે તથ્યો છે એને સ્વીકારવાનો ઇનકાર પણ કરવામાં આવ્યો છે કે ભાઈ તમે ભેદભાવવાળી પદ્ધતિ અને પ્રોપર વૈજ્ઞાનિક સિસ્ટમનો ઉપયોગ કરતા નથી અને ભારત જેવો દેશ કે જે દુનિયાની સૌથી મોટી અને સૌથી વધુ વસ્તી ધરાવતો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે, તો આ દેશ પર્યાવરણની જાળવણી માટે પુષ્કળ પ્રકારના અભિયાનો, મિશન્સ, કામગીરી ચલાવે છે, તેમ છતાં પણ તમે એને ધ્યાને રાખતા નથી. તો સૌથી પહેલા આ ટાઈપનો નાલાયક રિપોર્ટ કોણ તૈયાર કરે છે? આપણે એના નામ જોઈ લઈએ. યેલ યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટી, એટલે આ બંને અમેરિકન યુનિવર્સિટીઓ થઈ. બીજું કે આ રિપોર્ટ ક્યારે આવે છે? દર 2 વર્ષે બાયએન્યુઅલ રિપોર્ટ આવે છે, એટલે આ ફેક્ટ આપણે થોડું ધ્યાને રાખવું પડશે. પહેલું સ્થાન આ રિપોર્ટમાં 2026માં જે દેશને મળે છે એ છે એસ્ટોનિયા નામનો યુરોપીય દેશ છે. એસ્ટોનિયા આપણે યાદ રાખીશું. અને સૌથી છેલ્લો દેશ છે એ છે લાઓસ. આ લાઓસ એશિયામાં આવેલો છે. આસિયાન કન્ટ્રીઝમાં લાઓસ દેશનો સમાવેશ થાય. તો પહેલો રેન્ક એસ્ટોનિયાનો છે અને 177 એટલે છેલ્લો રેન્ક છે એ લાઓસ દેશનો છે. આ 2 ફેક્ટ આપણે ખાસ યાદ રાખવા પડે. હવે પ્રશ્ન આપણા દેશ ઉપર લઈ લઈએ કે ભાઈ આ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026 EPI 2026માં ભારતનો રેન્ક કેટલામો છે? ઓવરઓલ કન્ડિશનમાં ભારતનો રેન્ક 176મો છે અને સ્કોર આપણો 22.46 છે, તે જે ઘણો બધો નીચો છે અને આપણી રેન્ક છે એ બહુ જ પાછળ છે. મતલબ સમજો કે લાસ્ટમાં આપણે છીએ. દક્ષિણ એશિયામાં જેટલા દેશો છે એ દેશો 8 દેશોને આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા, તો 8 દેશોમાં ભારત છે સૌથી છેલ્લા નંબર ઉપર છે. તો ઇન્ડેક્સ જે આખો રિપોર્ટ થાય છે એ 3 અલગ અલગ બાબત ઉપર ધ્યાને રાખીને લેવામાં આવે છે: એન્વાયરમેન્ટલ હેલ્થ, ઇકોસિસ્ટમ વાઇટાલિટી અને ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન. ઠીક છે, આ બધું તમે યાદ નહીં રાખો. કદાચ મને એવું લાગે છે કે આમાંથી પ્રશ્નો આવશે નહીં, કારણ કે ભારતનો રેન્ક બહુ પાછળ છે, એટલે આપણે નેગેટિવ એંગલમાં આપણી પરીક્ષામાં પ્રશ્ન ના આવે. પણ પહેલો નંબર કોનો છે પૂછાય તો એસ્ટોનિયા આપણે ટીક મારી દેવું પડે. બરાબર, આટલી બાબત થઈ, એટલે વધારે વિગતમાં આપણે એમાં જવાનું થતું નથી. હવે બીજો મુદ્દો, એક ખાસ અગત્યની યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના, જેને આપણે ટૂંકમાં PM કિસાન એવા નામથી ઓળખીએ છીએ. 2019ના વર્ષમાં આ યોજનાની વિધિવત જાહેરાત થઈ અને આ એક એવી વિશેષ યોજના છે કે જે જાહેરાત થાય છે પણ લાગુ થાય છે પાછલી તારીખોથી, એટલે કે ડિસેમ્બર 2018 થી એ ઇફેક્ટમાં છે એવું તમે કહી શકો. પણ એનું બજેટ, ઇન્ટ્રીમ બજેટ 2019માં એને રજૂઆત કરવામાં આવી. આ એ યોજના છે કે જે દર વર્ષે ભારતના ખેડૂતોને નાણાકીય સીધો લાભ આપે છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, અને દર વર્ષે 6000 રૂપિયા 3 અલગ અલગ વખત 2000 રૂપિયાના ઇન્સ્ટોલેશન સાથે આપવામાં આવે છે. એટલે કે 3 ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ અંતર્ગત 6000 રૂપિયાની વાર્ષિક રકમ ખેડૂતોને પહોંચતી કરવામાં આવે છે.
બરાબર, રોકડ વ્યવહાર નથી, સીધો ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે. સરકાર આ યોજનાના મારફતે ખેડૂતોને નાણાકીય સહાયતા કરી અને કૃષિ કામગીરી જેમ કે બીજની ખરીદી હોય, ખાતરની ખરીદી હોય, દવાઓની ખરીદી હોય કે અન્ય મશીનરી વગેરેની તમારે ખરીદી કરવાની હોય, એમાં આ રૂપિયો ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લઈ શકાય. તો અત્યારે આ યોજના કેમ ચર્ચામાં છે? તો એનું એક કારણ છે કે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ યોજનાને 2030-31 સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે, લંબાવવામાં આવી છે. અત્યાર સુધી જ્યારથી આ યોજના અમલમાં આવી છે 2019 થી અત્યાર સુધીમાં ટોટલ 23 વખત લોકોના એકાઉન્ટમાં 2,000 રૂપિયા જે જમા થાય છે, વર્ષમાં જે 3 વખત થતા હોય, ટોટલ 23 વખત જમા થયેલા છે. બરાબર, તો આના 1 by 1 ફેક્ટ MCQ બેઝડ લેવલ ઉપર અને મેઇન્સના બેઝડ લેવલ ઉપર આપણે ચર્ચામાં લઈ લઈએ. તો સૌથી પહેલા આ PM કિસાન યોજના છે, તો એનું પૂરું નામ શું થશે PM કિસાનનું? તો જો PM એટલે પ્રધાનમંત્રી, KISAN નો મતલબ થાય કિસાન સન્માન નિધિ. એટલે આ થઈ ગયું તમારું કિસાન, આ થઈ ગયું સન્માન અને આ થઈ ગયું નિધિ. આનું ટૂંકું નામ એટલે PM કિસાન થશે. હવે બીજી વાત કે આ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે અને જે પાત્ર ભૂમિ ધારક ખેડૂત પરિવાર હોય, એટલે કે જેના નામ ઉપર જમીન હોય, જે જમીન ધારક છે એવા વ્યક્તિ અને એના જેટલા પણ એ ખેતરમાં એના નામ જેટલા લોકોના નામ હોય બધાના ખાતામાં વર્ષમાં 6,000 રૂપિયાની રકમ આવે છે. એટલે આ પ્રશ્ન બની શકે, એટલે કે આ ઓલરેડી PYQ પણ છે, પરીક્ષામાં પૂછાયેલું છે. એટલે ટોટલ રકમ 6,000 રૂપિયા થઈ. હવે આ રકમ 3 સમાન હપ્તામાં એટલે કે દરેકમાં રૂપિયા 2,000 સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT પ્રોસેસથી જમા થાય છે. બરાબર, હવે જુઓ શરૂઆતમાં આ યોજના, ધ્યાનથી આ બાબત ખાસ મહત્વની છે, માત્ર 2 હેક્ટર સુધી અથવા 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોય એવા નાના અને સીમાંત ખેડૂતો માટે જ હતી. પણ આ યોજના લાગુ થઈ એના થોડા જ સમયમાં મે 2019માં આ મર્યાદા હટાવી દેવામાં આવી અને દેશના તમામ જમીન ધારક ખેડૂત પરિવારો હોય એમને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા. હા, જે ખેડૂતના નામે જમીન હોય ની પોતે ઇન્કમ ટેક્સ પણ ભરતો હોય એને આમાં લાભ મળતો નથી, પણ એ સિવાય બાકીના બધા લોકોને લાભ મળે. એટલે શરૂઆતમાં માત્ર નાના ખેડૂતોને રાહત આપવાની વાત હતી. આગળ જતા થોડા જ મહિનામાં તમામ ખેડૂત પરિવારોનો સમાવેશ તેમાં કરી દેવામાં આવ્યો. અહીંયાથી આ જે વિગત છે ને MCQમાં આ ડેટા બહુ જ મહત્વનો ક્રુશિયલ રોલ ભજવશે, એટલે એ બાબત આપણે ભૂલવાની નથી થતી. હવે બીજો એક ખાસ એંગલ દરેક વિદ્યાર્થીઓ સમજી લેવો પડશે કે સર આ PM કિસાન યોજના છે એ શું કેન્દ્રીય યોજના છે કે કેન્દ્ર દ્વારા સમર્થિત યોજના છે? તો તમને આ જોતા એમ લાગે સર અહીંયા તો કંઈક નવું થઈ ગયું. કેન્દ્રીય યોજના અને કેન્દ્ર દ્વારા સમર્થિતનો મતલબ શું? કેન્દ્રીય યોજના એટલે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, એટલે કે આ યોજના પાછળનો જે તમામ ખર્ચો છે એ માત્ર ને માત્ર કેન્દ્ર સરકારે આપવાનો હોય. જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની ભાગીદારીથી કોઈ યોજના ચાલતી હોય તો એને કેન્દ્ર દ્વારા સમર્થિત એટલે કે સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ કહેવામાં આવે. આ બે બાબતનો તફાવત છે, તમે ખાસ સમજી લેજો. એટલે જો આ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે એટલે કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. દોસ્તો જુઓ તો અહીંયાથી MCQ આવી શકે કે ના આવી શકે? આરામથી વિધાન આવી શકે. આ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, કેન્દ્ર દ્વારા સમર્થિત યોજના નથી. એનો મતલબ કે અહીંયા રાજ્ય સરકારોની કોઈ ભૂમિકા નથી. એટલે કે 100% જે ભંડોળ છે એ કોણ પૂરું પાડશે દોસ્તો? કેન્દ્ર સરકાર પૂરું પાડશે. રાજ્યોને આ યોજનામાં નાણાકીય હિસ્સો આપવો પડતો નથી. આ બહુ મહત્વની વાત થઈ. આ તમે મેઇન્સમાં પણ લખો. બરાબર, આ યોજના વિશે જ્યારે ટૂંક નોંધ પૂછાય ત્યારે આ બાબત ખાસ મહત્વની છે અને લખીને તમે એની નીચે અંડરલાઈન પણ કરી શકો. હવે કોઈ પણ યોજનામાં જાણવું એ જરૂરી છે ક્યારે લોન્ચ થઈ, બરાબર, કયા વર્ષથી અમલમાં છે, કયા વર્ષ સુધી લંબાવવાની છે. એટલે આપણે યાદ રાખીએ આ જે યોજના છે એ 1 ફેબ્રુઆરી 2019ના અંતરિમ બજેટમાં રજૂ કરવામાં આવી હતી. હવે તમને સર ઇન્ટરિમ અથવા અંતરિમ બજેટનો મતલબ શું? 2019માં દોસ્તો લોકસભાની ચૂંટણી હતી, એટલે લોકસભાની ચૂંટણી 2019માં થવાની હતી, એટલે સરકાર આખા વર્ષનું લાંબુ બજેટ રજૂ ન કરે, એટલે અમુક મહિના જ્યાં સુધી ચૂંટણી થાય, નવી સરકાર રચાય ત્યાં સુધીનું જે કામ ચલાવ બજેટ રજૂ કરવામાં આવે એને ઇન્ટરિમ બજેટ કે વચગાળાનું વચેટ બજેટ પણ કહી શકાય. તો એ 1 ફેબ્રુઆરી 2019ના રોજ રજૂ થયું હતું. ત્યારે આની જાહેરાત આ તારીખે થઈ. હવે અમલમાં ક્યારે આવે છે, મતલબ કે ઓફિશિયલી લોન્ચ ક્યારે થાય છે? 24મી ફેબ્રુઆરી 2019.
એટલે 2019 તો ક્લિયર થઈ જવું જોઈએ, ફેબ્રુઆરી મહિનો પણ ક્લિયર થઈ જવો જોઈએ. એટલે ફેબ્રુઆરી 2019માં વડાપ્રધાન મોદી સાહેબે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લા ખાતેથી આ યોજનાને લોન્ચ કરી અને આ યોજના પાછલી તારીખથી અમલમાં આવી. એટલે પાછલી તારીખથી એનો મતલબ થશે કે 1 ડિસેમ્બર 2018 થી આ યોજના અમલમાં આવી, એટલે વર્ષ ત્યારથી ગણવાનું થાય. બરાબર, એટલે ત્યારથી ગણી અને હપ્તા આપવાનું કામગીરી ચાલુ કરી દીધી. તો આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખીએ. એટલે અમલમાં ક્યારથી આવી, અસરમાં ક્યારથી આવી? 2018. લોન્ચ ક્યારે થઈ? 19માં. તો રેર કેસમાં આવું બનતું હોય કે કેટલીક યોજનાઓ પાછલી તારીખથી પણ લાગુ થાય. આ એનું અપવાદ સ્વરૂપ ઉદાહરણ છે. બરાબર, તો આ ફેક્ટ આપણે યાદ રાખીએ. મુખ્ય ઉદ્દેશ શું? તો કે ભાઈ જમીન ધારક કે ભૂમિધારક ખેડૂત પરિવારો હોય એની આવકમાં વધારો કરવો. જો મેઇન્સમાં આ બધું મટીરિયલ કામ લાગવાનું છે. મેઇન્સમાં આ જ બધા ફેક્ટ તમને ઊભા રાખશે, ટકાવશે, યાદ રાખજો. ખેતી માટે જરૂરી ઇનપુટ્સ જેમ કે બીજ ખરીદવા, ખાતર, સિંચાઈ કે મશીનરી વગેરે કામગીરી કરવી હોય એમાં થોડી ઘણી નાણાકીય સહાયતા તમને મળે. ઘરેલું જરૂરિયાતો પૂરી કરવી અને અનૌપચારિક ધિરાણ એટલે કે તમે બહારથી વ્યાજ ઉપર જે રકમ લો છો એની નિર્ભરતામાં ઘટાડો થાય. આના લીધે ખેડૂતોની ઉત્પાદકતા અને આર્થિક સ્થિરતામાં વધારો થાય એવું સરકારનું મુખ્યત્વે માનવાનું છે. એટલે એના ઉદ્દેશો છે. તો આ ફેક્ટ થઈ ગયા. આ મેઇન્સમાં લખી શકાય, આરામથી લખી શકાય. મેઇન્સમાં પીએમ કિસાન યોજના ઉપર નોંધ લખવાનો સવાલ આવે તો આ બધા એના ઉદ્દેશો થાય. કોઈ પણ વિદ્યાર્થી જો આ વસ્તુને એક બે વાર સમજી લે એટલે આરામથી 30 થી 40 શબ્દોમાં જવાબ લખી શકે. પછી તો તમે કેટલું ફોકસથી સમજો છો, કેટલું યાદ રાખો છો, કેટલું જરૂરી સમજો છો એ પ્રકાર ઉપર આખું બાબત ટકે છે. હવે મેઇન્સમાં એવો એંગલ લખો કે આજ સુધીમાં કેટલા લાખ ખેડૂતોનો ફાયદો થયો. તો ખાસ ધ્યાન રાખજો કે જો છેલ્લે 23મી જે કિસ્ત અથવા 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ સરકારે લોન્ચ કર્યો, લગભગ 9.44 થી 9.49 કરોડ ખેડૂતોને આનો લાભ મળે છે. દરેક હપ્તામાં કેન્દ્ર સરકારને આશરે 18,000 કરોડ રૂપિયા સુધીનું રકમ ફાળવવી પડે છે. આ બેઝિક ફેક્ટ થાય. ઓકે, બીજું કે આમાંથી જો 4.47 લાખ કરોડ રૂપિયાની અત્યાર સુધી રકમ આપી દીધી. ઠીક છે, નો યાદ રહે તો જવા દો. પણ 1.6 લાખ કરોડ રૂપિયા જે છે એ મહિલાઓના ખાતામાં ગયા છે. એટલે કે લગભગ આમાં 25% લાભાર્થી મહિલા છે. દર 4 માંથી 1 એટલે કેટલા ટકા થયા? 25. બરાબર, એટલે 1/4 25% લાભાર્થી કોણ છે? તો કે મહિલા ખેડૂતોના નામે જમીન હોય એને પ્રાપ્ત થાય. હવે મોસ્ટ એમપી બાબત એ છે જે ખાસ મહત્વની વાત છે, જેના લીધે આ ટોપિક આપણે કરંટમાં અત્યારે ધ્યાને લીધો છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં તાજેતરમાં શું ફેરફાર કરવામાં આવ્યો. જુલાઈ 2026માં આ યોજનામાં કેટલોક ફેરફાર છે એ સમય વધારવાની વાત છે, એટલે આને એક્સટેન્ડ કરવામાં આવી. તો કેન્દ્રીય મંત્રીમંડળે આ યોજનાને 2026-27 થી વધારી અને 2030-31 સુધી લંબાવેલી છે. બીજું, કુલ નાણાકીય જોગવાઈ આના માટે એક્સ્ટ્રા જે કરવામાં આવી એ 3.15 લાખ કરોડ રૂપિયા એક્સ્ટ્રા આ યોજનામાં એડ કરવામાં આવ્યા. વાર્ષિક રકમ જે રૂપિયા 6,000 છે એમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ એમસીક્યુમાં ધ્યાન રાખજો. માત્ર સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યોજના જેમ ચાલે છે એમ જ ચાલશે, પણ સમયગાળો 26-27 સુધીનો હતો એ ક્યાં સુધી થાય છે? 30-31 સુધી જાય છે. એટલે આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખ્યા છે. તો આઈ થિંક તમને પીએમ કિસાન આખી યોજના ખબર પડી ગઈ છે. તમે ધારો તેની ઉપર 101 શબ્દોમાં જવાબ લખી શકો છો. લખવાની ટ્રાય તમે લોકો કરજો. ત્રીજો જે મુદ્દો છે એ ભારતના એક પાડોશી દેશ છે માલદીવ, એની સાથે જોડાયેલો છે. દોસ્તો, ભારતની એક ઓનલાઈન નાણાકીય લેતી દેતી ટ્રાન્ઝેક્શન્સ માટેની એક ટેકનોલોજી છે, એક પદ્ધતિ છે, જેને એક સોફ્ટવેર પણ કહી શકો, જે આપણે મોબાઈલમાં વાપરીએ છીએ. યુપીઆઈ સિસ્ટમ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામની ભારત સરકારની પોતાની જે સંસ્થા છે એનપીસીઆઈ, એના દ્વારા આ એક સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે, જે ઇઝીલી તમારા બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ થઈ જાય છે અને ઇઝીલી નાણાકીય વ્યવહારો QR કોડ વગેરેથી કરી શકો છો. બીજા લોકોના ખાતામાં માત્ર મોબાઈલ નંબર હોય એના આધાર ઉપર તમે ખાતા ધારકની શોધ કરી શકો છો. બરાબર, અને બહુ સિમ્પલ પ્રોસેસથી જેમ તમે તમારા મિત્રોને વોટ્સએપમાં હાય હલો કરીને મેસેજ મૂકો છો એટલી જ ઝડપ સાથે તમે નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ પણ પોસિબલ બનાવો છો. આ યુપીઆઈ સિસ્ટમ એ ખરેખર ભારતમાં ડિજિટલ નાણાકીય વ્યવસ્થામાં ક્રાંતિ સર્જી છે. હવે શું થાય છે કે ભાઈ ભારત પાસે જે આ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે યુપીઆઈ, આવી જ માલદીવની એક પેમેન્ટ સિસ્ટમ છે જેનું નામ છે ફવારા. આ બંને સિસ્ટમનું
લિંકેજ કરવામાં આવ્યું છે. એનો મતલબ એમ થાય કે તમે માલદીવના કોઈ પણ ખાતાધારકના ખાતામાં પૈસા ઇઝીલી ટ્રાન્સફર કરી શકો છો. એવી રીતે માલદીવનો વ્યક્તિ પણ તમે ભારતના કોઈ પણ લોકો કે ભારતની કોઈ પણ એજન્સી હોય એના QR કોડમાં નાણાકીય ટ્રાન્ઝેક્શન ઇઝીલી કરી શકે છે. એટલે આપણે શું કર્યું કે ભારત અને માલદીવ બંને દેશોએ પોતપોતાની પેમેન્ટ સિસ્ટમને ઇન્ટરકનેક્ટ કરી છે. એટલે તમે માનો કે ફરવા જાઓ માલદીવમાં, બરમુડો ચડ્ડો પહેરીને રખડતા હો અને ઓપન ટી શર્ટ કે શર્ટ પહેરીને જતા હો, અને ત્યાં તમને એમ થાય નાળિયેર પીવાનું થાય છે મોટા, અને તમે નાળિયેર પીવો ને પછી તમને એમ પૂછે સામેવાળો કે લાવો આટલા રૂપિયા, તમે કહો લ્યો લાવો QR કોડ, અને QR કોડ સ્કેન જ ન થાય, ત્યાંની જે QR કોડની સિસ્ટમ છે એ તમારું પેમેન્ટ એક્સેપ્ટ જ ન કરે તો લોચા લાગી જાય ને, એન્ટ્રો વિખાઈ જાય તમારો આખો, બરાબર? કારણ કે તમે પાછા ગ્રુપમાં ગયા હો અને પાછા લીડર થઈને ગયા હો, અને આસપાસમાં ઘણા બધા એવા મિત્રો હોય કે જેને તમારે ઇમ્પ્રેસ કરવાના હોય, એટલે આમાં તમારો ઊંધા માથે વહીવટ થઈ જાય. એટલે એવું બધું ન થાય એ વાતની કાળજી લીધી છે ભારત સરકારે. એટલા માટે એને શું કર્યું કે તમે ન્યાનો QR હોય ને એને તમારા UPI થી શું કરી શકો, સ્કેન કરી શકો. એવી જ રીતે માલદીવના માનો કે કોઈ માણસો આવે ભારતમાં ફરવા, તો એની યારે આવો પ્રકારનો ઊંધો વહીવટ ન થાય. એટલે એ લોકોએ ભારતના QR કોડને પોતાની ફવારા મોબાઈલ એપ્લિકેશન સિસ્ટમથી સ્કેન કરી શકે. બોલો કેટલું ઈઝી બાબત છે. હવે આમાં હું તમારે રોવાનું થયું, કાંઈ આમાં અઘરું નથી. ફવારા સિસ્ટમ માલદીવની ઇન્ડિયા એની કનેક્શન કર્યું છે, વાર્તા પતી ગઈ. કરંટ અફેર્સનો મુદ્દો ત્યાં પૂરો થઈ ગયો. પછી ડિટેલ આપણે કરીએ, આપણને અંદરથી સુકૂન મળે, ઓહો મેં ભણ્યું એવું લાગે. એટલા માટે થોડુંક આ બધું મારે વાંચવું પડે છે કે ભાઈ ભારત અને માલદીવ વચ્ચે ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે જે કાંઈ વેપાર, પ્રવાસન, નાણાકીય ટેકનોલોજી છે એમાં એક સમજૂતી થઈ છે, અને બંને દેશોએ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમને ઇન્ટરકનેક્ટ કરી. એટલે ભારત માલદીવ વચ્ચે ઓનલાઈન પેમેન્ટ માટેની ભાગીદારી થઈ. આ મોસ્ટ IMP, એમાં આ જે છે ને એ તમારા માટે IMP દેશ થઈ જાય, કારણ કે ઓપ્શન્સ નજીકના બધા દેશો આપશે. ભારતની જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI છે ને, આની એક આંતરરાષ્ટ્રીય વિંગ છે જે બીજા દેશોની આવી સિસ્ટમ ઇન્ટરકનેક્શન ઊભું કરે છે. એનું નામ છે NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ. આ ભારત સરકારની જ પેટા શાખા છે. ક્લિયર છે? NPCI ની જ પેટા શાખા છે. તો NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ, બરાબર, અને માલદીવની સેન્ટ્રલ બેંક માલદીવ્સ મોનેટરી ઓથોરિટી ની વચ્ચે સમજૂતી થઈ છે. તો ઠીક છે, આ બધું વાક્ય બહુ ડિટેલ નથી એટલે જરૂરી નથી. માલદીવ તમને આવડી જાય છે તો ઘણું છે. બંનેની વચ્ચે જોડાણ થશે, જલ્દી આપણે પૈસા ત્યાં ટ્રાન્સફર કરી શકશું, ત્યાંના લોકો આપણને ટ્રાન્સફર કરી શકશે. આ પ્રકારે કામ થશે. તમે અહીંયા બેઠા બેઠા માલદીવની કોઈ ટૂર એજન્સી વગેરે એને પેમેન્ટ UPI થી કરી શકો, અને એના માણસો તમને કરી શકે. બહુ જ ઈઝી બાબત થઈ ગઈ. તો આ મુદ્દો આપણા માટે ઈઝી છે. ક્રિકેટના રસિયાઓ માટે થોડુંક એક આઘાતજનક સમાચાર એ છે કે ભારતના એક મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે, જે મહારાષ્ટ્રના વતની છે, એમણે તાજેતરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. બરાબર, જે તે સમયે એ ટેસ્ટમાં કેપ્ટન તરીકે પણ 6 જેટલી ટેસ્ટનું એને લીડરશિપ કરી હતી, અને એ બધી જ ટેસ્ટોમાં જીત્યા છે અથવા ડ્રો ગઈ છે, હાર્યા એક પણ નથી. એટલે ભારતીય ક્રિકેટના મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે મહારાષ્ટ્રના વતની થાય. જુલાઈ 2026માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી છે. તો આ ક્રિકેટરો માટે આ લોકો સ્પોર્ટ્સને રિલેટેડ પ્રશ્નો પૂછે, એમાં IMP પ્રશ્ન થશે. સોશિયલ મીડિયા પર એનો એક બહુ જ ભાવુક થયેલો વિડીયો પણ આવેલો હતો, કેપ નંબર 278 સાઇનિંગ ઓફ, એવું બધું બોલ્યા હતા. ઠીક છે, આ બધું પરીક્ષામાં ન પૂછાય, ખાલી એટલું પૂછાય. બરાબર, હવે જુઓ એની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જે કારકિર્દી છે, બહુ સારું એને મહેનત કરી છે. તો આપણે થોડીક વાત કરી લઈએ. ટેસ્ટ ક્રિકેટમાં 85 મેચ રમ્યા છે, જેમાં 12 સદી ફટકારી છે. બરાબર, વન ડેમાં 90 મેચ રમ્યા છે, એમાં 3 સદી ફટકારી છે, અને T20 ટોટલ 20 મેચ જેટલું રમેલા છે. કેપ્ટન તરીકેનો રેકોર્ડ છે. કેપ્ટન તરીકે એના ડેટા આપણને મળે છે. કેમાં મળે છે? ટેસ્ટ ટીમમાં. બરાબર, 6 મેચોનું ટોટલ નેતૃત્વ કરેલું હતું, એમાં 4માં જીત મળી હતી અને 2 મેચ ડ્રો રહી હતી. એટલે વન ઓફ ધી સક્સેસફુલ કેપ્ટન આપણે ગણી શકીએ. તો આટલા ફેક્ટ તમારા લોકો માટે મોર દેન ઇનફ છે. એક ક્વેશ્ચન પૂછું છું, તમારે જવાબ આપવાનો છે. ક્રિકેટનું ICC હોલ ઓફ ફેમમાં આ વર્ષે ભારતના કયા 2 ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે? આ ક્વેશ્ચન્સ ઓલરેડી મેં ભૂતકાળમાં ભણાવેલા ટોપિક છે અને રિલેટેડ જ છે. તો તમારે એ યાદ કરી અને એ 2 ક્રિકેટર છે બંનેના નામ લખવાના છે. ચાલો વધીએ આગળ. આજના ક્વેશ્ચન્સ જરાક જોઈ લ્યો. તાજેતરમાં જાહેર થયેલ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ EPI 2026માં ભારતનો ક્રમ કેટલામો છે? 176મો થશે. બરાબર, 177માંથી. હવે જો
વાંચો પણ રિવિઝન ન કરો એટલે 74, 76 આ બધામાં કન્ફ્યુઝન થઈ જ જાય. અને આવા સવાલો હોય ને એ એકદમ કેવા હોય કે આવડે તો માર્ક્સ આપે નહીતર જાય. એટલે રિવિઝન કરતું રહેવું પડે આંકડાકીય માહિતીઓને ધ્યાનમાં રાખી. એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026 મેં ભલે અહીંયા EPI ટૂંકમાં લખ્યું છે, પરીક્ષામાં આખું નામ આપશે. 2026માં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે? તો એસ્ટોનિયા, જે ડી ઓપ્શન છે એ તમારો સાચો જવાબ થાય. બરાબર, ડેનમાર્ક, સ્વીડન, ફિનલેન્ડ આ બધી બાબતો ધ્યાને રાખવાની. એસ્ટોનિયા આપણો જવાબ છે. PM કિસાન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે નીચેના પૈકી કયું વિધાનો સાચું કે સાચા છે? એટલે અહીંયા આપણે સાચા વિધાનો ગોતવાના છે. આ એક કેન્દ્ર પુરસ્કૃત એટલે કે સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજના છે જેમાં 60% ભંડોળ કેન્દ્ર સરકાર આપે છે. હળાહળ ખોટી વાત છે. આપણે બહુ સ્પષ્ટ રીતે ક્લિયરલી વાત થઈ ગઈ છે કે આ સેન્ટ્રલી સ્પોન્સર્ડ નથી, સેન્ટ્રલ સેક્ટરની સ્કીમ છે. એટલે સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની જ યોજના છે. આમાં કેન્દ્ર સરકાર 60% ભંડોળ આપે અને 40% રાજ્ય સરકાર આપે એવી કોઈ વાત આપણે ભણ્યા નથી. એટલે આ વિધાન ખોટું થઈ ગયું. જો હારા વિદ્યાર્થીઓના ટાંગા ધ્રુજી જાય જો આવા બધા વિધાનો આવી જાય ને ત્યારે, બરાબર, એટલે ધ્યાન રાખવું પડશે. એટલે આ એક એંગલ થયો. પહેલું વિધાન ખોટું. આ યોજનાની ઔપચારિક પ્રારંભ 24મી ફેબ્રુઆરી 19ના રોજ ગોરખપુરમાંથી થઈ. 100% સાચી વાત છે. એટલે બીજું વિધાન સંપૂર્ણ સાચું. આ યોજનાની અસરકારક તારીખ ઇફેક્ટિવ ડેટ 1 ડિસેમ્બર 2018 છે. એ વિધાન એ સાચું. એટલે 2 અને 3 સાચો જવાબ આવે. એટલે બી ઓપ્શનને ટીક મારો. માત્ર 2 અને 3. પહેલું વિધાન કેમ ખોટું છે એ ખબર પડવી જોઈએ. બરાબર, એનું પણ મેં તમને વિવરણ આપ્યું છે એટલે રિપીટ અત્યારે કરતો નથી. પછી શું ક્વેશ્ચન કહે છે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? પહેલા ખોટું છે એ આપણને પૂછ્યું છે. આ યોજના અંતર્ગત પાત્ર ભૂમિધારક ખેડૂતને વાર્ષિક 6000ની આર્થિક સહાયતા આપવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. જો આ લોકો એમ કહે ને કે 6000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે તો પાછું ખોટું થાય. 2000 ના. એટલે આમાં ભૂલ પડવાના ચાન્સ રહે. એટલે અહીંયા અકસ્માત સંભવિત ક્ષેત્રો આ બધા છે, ધ્યાન રાખવા. પણ અહીંયા 6000 વાર્ષિક કહે છે, ઓકે, તો એ વિધાન સાચું જ છે. પણ આપણે તો ખોટું ગોતવાનું છે એટલે આ આપણો જવાબ નહીં આવે. આ રકમ રૂપિયા 2000ના 3 સમાન હપ્તામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે જમા થાય. આ વિધાન એ સાચું છે. શરૂઆતમાં આ યોજના દેશના તમામ જમીનધારક ખેડૂતો માટે લાગુ કરવામાં આવી હતી. હવે જો આપણે શું વાત થઈ હતી કે ભાઈ જ્યારે યોજના શરૂ થઈ ફેબ્રુઆરી મહિનામાં, ફેબ્રુઆરી 19માં, ત્યારે માત્ર 2 એકર અથવા એનાથી ઓછી જમીનવાળા ખેડૂતો હોય એના માટે યોજના હતી. બધા તો પછી લાગુ ત્યાં મે મહિનામાં. એટલે આ વિધાન ખોટું પડે. બરાબર, કારણ કે શરૂઆતમાં દેશના તમામ જમીનધારક ખેડૂત આવે, આ વિધાન ખોટું. એટલે જો આટલો માઇનોર તફાવત જો ક્લિયર થાય તો જ આ પ્રશ્ન સોલ્વ થાય. મે 2019માં 2 હેક્ટરની જમીનની મર્યાદા હટાવીને તમામ ખેડૂતો માટે ખુલ્લી મૂકવામાં આવી. તો આ વાત ઓલરેડી આપણે ભણેલા જ છીએ. ક્લિયર? તો આઈ થિંક આ પ્રકારના પ્રશ્નો જેમાં કોન્સેપ્ટ છે, સમજણ છે, જે ક્લિયર કટ માહિતી તમારી પાસે હોય તો તમે સોલ્વ કરી શકો એ ટાઈપના ક્વેશ્ચન છે. જુલાઈ 2026માં કેન્દ્રીય મંત્રીમંડળે PM કિસાન યોજના અંગે શું નિર્ણય લીધો છે? ચાલો જોઈએ વન બાય વન. આ યોજનાને આપણે ઊંધેથી ચાલુ કરીએ. આ યોજનાને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તો એ વસ્તુ ખોટી છે. આપણે કીધું એને એક્સટેન્ડ કરવામાં આવી છે, બંધ કરવામાં આવી નથી. આ યોજનામાં રાજ્યોનો 20% નાણાકીય હિસ્સો ફરજિયાત બનાવવામાં આવ્યો એવું પણ નથી, કારણ કે આમાં રાજ્ય સરકારનો કોઈ રોલ છે નહીં. આ યોજના હેઠળ મળતી વાર્ષિક રકમ રૂપિયા 6000 થી વધારીને રૂપિયા 9000 કરવામાં આવી. એ પણ બાબત આવતી નથી. તો બી ઓપ્શન સાચો જવાબ બનવાનો છે કે 2026-27 થી આ યોજના આગળ વધીને ક્યાં સુધી પહોંચે છે? 2030-31 સુધી. અને બીજું એમાં શું તો કે ફંડ ઉમેરવું પડશે ને, કારણ કે તમે એટલા વર્ષો વધારો છો તો કે મફતમાં તો થશે નહીં. તો નવી રકમ કેટલી એડ થઈ? રૂપિયા 3.15 લાખ કરોડનો નાણાકીય ભંડોળ સાથે લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે બી ઓપ્શન આ બધા જ કારણોસર સાચો પડે છે. તમને લોકોને દરેક પ્રશ્ન સોલ્વ જે રીતે કરાવું છું એ ખબર પડવી જોઈએ. તાજેતરમાં ભારતની યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, ધ્યાન રાખજો આનું પૂરું નામ એ પરીક્ષામાં ઘણીવાર આવી ગયેલું છું, એટલે ખાલી યુપીઆઈ ની આખું નામ પણ આવડું જોઈએ. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ને નીચેનામાંથી કયા દેશની રાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમ જેનું નામ ફવારા છે સાથે જોડવામાં માટે સમજૂતી કરવામાં આવેલ છે? તો જુઓ તો ભાઈ અહીંયા તમને માલદીવ નામનો દેશ દેખાવો જોઈએ. જોઈ લો, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ આ બધા ભારતના પાડોશી દેશ. બરાબર, રીડિંગ કરો છો, રિવિઝન નથી કરતા તો માલદીવની જગ્યાએ પછી એમ થાય સર મોરિશસ હતું કે મારું બેટું માલદીવ હતું, માલદીવ હતું કે મ્યાનમાર હતું, નામ નિયર બાય થાય. એટલે રિવિઝન છે
એ આવા બધા કન્ફ્યુઝન દૂર કરે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની બહાર યુપીઆઈ સેવાઓને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમની સાથે જોડવાનું કાર્ય એનપીસીઆઈની કઈ સબસિડરી સંસ્થા દ્વારા કરવામાં આવે છે? એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ આ આપણો સાચો જવાબ છે. બાકી જો એનપીસીઆઈ ભારત બિલ પે લિમિટેડ નો, ડિજિટલ પેમેન્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ પણ નહીં, રિઝર્વ બેંક ઇનોવેશન હબ એ પણ નહીં. તો આટલા ક્વેશ્ચન્સ થયા છે. તો આઈ થિંક કે આજના જે ટોપિકમાં આપણે 4 વાતો ભણ્યા એ તમને ખૂબ સરસ રીતે સમજમાં આવી હશે. અગત્યની યોજનાઓ પણ છે અને બહુ મહત્વના મુદ્દાઓ મેં કવર કરાવ્યા છે. અને ધેન આફ્ટર આપણે 4-5 જેટલા આઈએમપી કહી શકાય એમસીક્યુઝ પણ લીધા છે. તો દોસ્તો આવા જ આઈએમપી ટોપિક સાથે હું ફરી આપ સૌને મળતો રહીશ. તમે બધા જ રેગ્યુલરલી મારી આ લેક્ચર શ્રેણી સાથે જોડાયેલા રહેજો અને આપના જે કાંઈ પણ પ્રતિભાવ હોય એ અચૂકપણે કમેન્ટ સેક્શન્સમાં આપતા રહેજો. કરંટ અફેર્સ ભણવું હોય તો બેઝિકલી આવી જ કોઈ સિસ્ટમ આપણે પકડવી પડે. જાતે જો છાપું ખોલીને બેઠી જઈએ તો ટાઈમ બગડે, બીજા ઘણા વિષયો બાકી રહી જાય અને આપણે પરીક્ષામાં તક ચૂકવાવાળા વિદ્યાર્થીમાં આવવા ન જોઈએ. કારણ કે આપણી સફળતા કે આપણી નિષ્ફળતાનો સીધો પહેલો લાભ આપણને જ મળવાનો છે. સફળતા તમને ઊંચાઈ સુધી લઈ જશે તો નિષ્ફળતા તમને ખાડીમાં ઉતારશે. એટલે નિષ્ફળ બનવું તમને પરવડવું ન જોઈએ. ચાલો સફળ બનવા માટે રેગ્યુલર મળીએ. જય હિન્દ, જય ભારત.